કોઈ પહાડની ગુફાની અંદર આપણે આવ્યા હોય ને એવી રીતના આ જગ્યા પર નિર્માણ કરવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને અર્જુન જે ગીતા ઉપદેશ આપવામાં આવે છે એ બતાવવામાં આવ્યું છે. સામે તમે જુઓ તો હનુમાનજી મહારાજ પેલું પહાડ લઈને આગળ વધી રહ્યા છે. ખૂબ જ સુંદર અહીંયા લક્ષ્મણજી મૂર્છિત પડ્યા છે. આ ગુફામાં જેમ જેમ તમે આગળ વધતા જાઓ છો અલગ અલગ ઝાંખીઓ આપણને જોવા મળે છે. राजा नृग का शिवकालीन योनि से उद्धार. હવે જઈ રહ્યા છીએ આપણે ઇન્ડિયા ટેમ્પલ અને ઇન્ડિયા ટેમ્પલમાં જઈને તમને બધાને જણાવીશ કે કેવી મજા આવે છે એ જગ્યા ઉપર. પહેલું સ્પોટ જે આપણે જોયું પાવનધામ ખરેખર જોવાલાયક સ્થળ છે અને અમને બધાને મજા આવી એ જગ્યા ઉપર જોઈને. ફ્રેન્ડ્સ આજે આચાર્ય બેલા ઇન્ડિયા ટેમ્પલ અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને અંદર જઈ રહ્યા છીએ ઇન્ડિયા ટેમ્પલમાં. આ જગ્યા ઉપર ઇન્ડિયા ટેમ્પલ ફરવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ 5 रुपया चार्ज છે. फोटो लेना का चार्ज मोबाइल से 10 रुपये, कैमरा से 10 रुपये, वीडियो कैमरा से 20 रुपये. ओके, तो અહીં આપણે ચાર્જ લઈ લઈશું અને પછી આપણે શૂટ કરીશું. ઓકે, આ રીતનું કંઈક આપણે જોઈ રહ્યા છીએ. ઇન્ડિયા ટેમ્પલ છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર જે પુરાણોમાં કથાઓ થઈ ગઈ છે, કથાઓને અનુરૂપ ચિત્રાંકન કરવામાં આવ્યું છે. અને જે ગોવર્ધન પર્વત ભગવાન શ્રી કૃષ્ણએ એક ટચલી આંગળી ઉપર ધર્યો હતો એ આ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ. ખૂબ જ સુંદર છે. એન્ટર થતાની સાથે જ ખૂબ સુંદર મજાનું આ રીતનું તમને જોવા મળે છે દ્રશ્ય. અને અહીંથી એમનું એન્ટ્રન્સ છે. ટિકિટની વાત કરું તો પર વ્યક્તિ દીઠ 5 રૂપિયા, મોબાઈલથી ફોટો પાડવો હોય તો 10 રૂપિયા, કેમેરાથી ફોટો પાડવો હોય તો 10 રૂપિયા અને વિડીયો ઉતારવો હોય તો 20 રૂપિયા ચાર્જ છે. અને એકદમ સામાન્ય ચાર્જમાં તમે સરસ મજાનું વિડીયો શૂટિંગ કરી શકો છો અને લોકો સુધી પહોંચાડી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, અહીંથી આપણે અંદર થઈ રહ્યા છીએ ઇન્ડિયા ટેમ્પલમાં. જે જગ્યા ઉપર એક પહાડની અંદર આપણે જતા હોય ને એવું ફીલ થાય. કોઈ પહાડની ગુફાની અંદર આપણે આવ્યા હોય ને એવી રીતના આ જગ્યા પર નિર્માણ કરવામાં આવ્યો છે. આ જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને અર્જુન જે ગીતા ઉપદેશ આપવામાં આવે છે એ બતાવવામાં આવ્યું છે. ત્યાંથી આપણે આગળ જઈએ. ટૂંકમાં આ જગ્યા ઉપર જે કંઈ પણ આપણા રામાયણ છે, મહાભારત છે, એના ચિત્રો આપણે આ જગ્યા ઉપર જોઈ શકીએ છીએ. સામે તમે જુઓ તો હનુમાનજી મહારાજ પેલું પહાડ લઈને આગળ વધી રહ્યા છે. ખૂબ જ સુંદર. અહીંયા લક્ષ્મણજી મૂર્છિત પડ્યા છે. લક્ષ્મણજી છે અને હનુમાનજી જડીબુટી લઈને આવે છે. સામે મેઘનાથ જ ને, મેઘનાથ જે મૂર્છિત કર્યા કરે. વાહ, ચલો કરામત છે ને, પણ બાકી બને એવું જોતા. અને આ બધી વસ્તુ જોવો ને તો તમને એમ જ થાય કે તમે કોઈ ગુફામાંથી જઈ રહ્યા છો. જો
છાનમુના દૂધ પી જાય છે ને કૃષ્ણ ભગવાન એ બતાવવામાં આવ્યું છે અને સામે દંડો લઈને માતાજી ઊભા છે અહીંથી આગળ વધીએ આપણે શિવલિંગ ઉપર જે દૂધ ધારા થાય છે એ દ્રશ્ય નાના એવા બાલ જ્યાં આ જગ્યા ઉપર આપણે આવીએ એટલે શ્રી હરિ એટલે કે બાલાજી ભગવાનના દર્શન આપણે કરી શકીએ છીએ ત્યાંથી આપણે આગળ વધીશું એટલે રાધા અને કૃષ્ણ ભગવાન જોઈ શકીએ ત્યારબાદ આ જગ્યા ઉપર લક્ષ્મી અને નારાયણ મુહૂર્ત પણ જોવા મળે છે ત્યાંથી આ જગ્યા ઉપર રથયાત્રા જે નીકળે છે એમની જગન્નાથ ભગવાનના દર્શન આપણે કરી રહ્યા છીએ અને બદ્રીનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છીએ ત્યાંથી આપણે આગળ વધીએ એટલે આ જગ્યા ઉપર આપણે દ્વારકાધીશ ભગવાનના પણ જગ્યા ઉપર દર્શન કરી શકીએ જય દ્વારકાધીશ ત્યાંથી આપણે આગળ વધીએ અહીંયા આ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે લક્ષ્મીજી નારાયણના પગ દાબી રહ્યા છે લક્ષ્મીનારાયણના દર્શન ખૂબ સુંદર મજાના ત્યાંથી આપણે આગળ વધીશું એટલે આ જગ્યા ઉપર અર્જુન અને શ્રી કૃષ્ણનો સંવાદ આ જગ્યા ઉપર જોવા મળે છે ત્યાંથી આ ગુફામાં જેમ જેમ તમે આગળ વધતા જાઓ છો અલગ અલગ ઝાંખીઓ આપણને જોવા મળે છે રાજા નૃપ કા શિવકાલીન યોની સે ઉદ્ધાર આ રાજા જે છે નૃપનો ઉદ્ધાર કરવામાં આવ્યો હતો એ દૃશ્ય આ જગ્યા ઉપર દૃશ્યમાન થાય છે ત્યાંથી આ જગ્યા ઉપર આપણે આગળ વધીએ એટલે જે લક્ષ્મણે શૃપંખાનું નાક કટ કર્યું હતું એ આ જગ્યા ઉપર દ્રશ્ય જોવા મળે છે સામે ભગવાન રામ અને સીતા બેઠા આ જગ્યા ઉપર પણ એક ખૂબ જ સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે આ કોણ છે ભગવાન આ ચિત્ર ક્યાંનું છે ખબર છે તાડકા છે તાડકા હા મને ખ્યાલ નથી ક્યાંનું દ્રશ્ય છે તમને મને ખ્યાલ હોય તો જણાવજો ત્યાંથી આપણે આગળ વધીએ એટલે આ જગ્યા ઉપર કારાગારમાં દેવકી અને વાસુદેવ બ્રહ્મનારાયણને ભગવાન પ્રગટ થયા હતા એ કૃષ્ણ પ્રાગટ્ય આપણે જોઈ રહ્યા છીએ વાહ તો આ રીતનું કંઈક ઇન્ડિયા ટેમ્પલ છે અને અહીંયા છેલ્લે આપણે રહ્યા છીએ એ આ રીતનું છે કંઈક તો ગોવર્ધન પર્વત જે છે એમાંથી કચરી આંગળી ઉપર ભગવાને ઉપાડ્યો હતો અને આપણે દર્શન કરી દીધા તો આપણે જોયું આજે એ છે ઇન્ડિયા ટેમ્પલની સંપૂર્ણ માહિતી તમને સૌને આપી છે આશા છે કે આપણે ખૂબ જ સરસ મજાનો વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરજો આવા વિડીયો જોવા માટે આપણે ચેનલ કરીને ફોલો કરી લેજો ફરી મળીશું નવા વિડીયો તો આપણે જે ઇન્ડિયા ટેમ્પલ કહેવામાં આવે છે ઇન્ડિયા ટેમ્પલની મુલાકાત લીધી ખૂબ જ મજા આવી વિડીયોમાં તમને પણ મજા આવી હશે હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી રામ મંદિર તરફ કે જે નજીકમાં જ આવેલું છે તો શ્રી રામ મંદિરના દર્શન કરીએ અને બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ જય શ્રી રામ આપણે પહોંચી ગયા છીએ શ્રી તુલસી માનસ મંદિર એટલે કે શ્રી રામ મંદિર